રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમનો મામલો. વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા હતા અને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ નિર્ણય પરત લેવા માંગ કરવામાં આવી છે. નિર્ણય પરત લેવાશે નહીં તો ઉગ્ર રજૂઆત કરાશે. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને 12 જેટલા મંદિરોને હટાવવા માટે નોટિસ આપી છે. કમલેશભાઈ ક્યાડા, દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ. કમલેશભાઈ, શું રજૂઆત એને આવ્યા છે અત્યારે? આજે બે વિષયની રજૂઆત છે, બે વિષયની આવેદનપત્ર છે. પહેલો વિષય છે એ અખિલ ભારતીય બજરંગ દળ દ્વારા આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જતા જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે, આ હુમલાના વિરોધમાં આખા દેશમાં બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા સુરતની અંદર 11 થી 12 જેટલા પૌરાણિક મંદિરો છે જે 150, 200, 100 વર્ષ જૂના છે અને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. તો આ મંદિરો ન તૂટે એના માટેને અમે એક આવેદનપત્ર માટે આપીએ. હિન્દુત્વની વાત કરી અને જે મંદિરો તોડવાની વાત છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હર હંમેશ તટસ્થ રહ્યો છે, હિન્દુઓની સાથે રહ્યો છે. અમારે કોઈ રાજકીય પાર્ટી હારે લેવા દેવા નથી. હિન્દુત્વની વાત કરવાવાળા અલગ હોય છે અને હિન્દુત્વનું કામ કરવાવાળા અલગ હોય છે. લોકોને ખબર જ હોય છે. એટલે અમુક વખતે હિન્દુત્વની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પરિષદ સપોર્ટ આપતો હોય છે, પણ આવી કોઈ પણ બાબતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મંદિર તૂટે એ બાબતમાં કોઈ પણ સરકારમાં સહન કરશે નહીં. વર્ષો જૂના મંદિર આગળ પણ મીડિયા અને પોલીસ કર્મીઓને પણ ખબર છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જ્યારે આક્રમકતાથી કામ લે છે ત્યારે જેલ જવા સુધીની તમામ તૈયારીઓ હારેના અમારા કાર્યકર્તા છે, એ સૈનિક છે, સિંહ છે. એટલે જેલ જવા પણ તૈયાર થશે, પણ મંદિર કોઈ પણ પ્રકારે તૂટવા નહીં દે.